સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન હદમાં એક હોટલ માલિક સાથે પોલીસ સ્ટાફના વિવાદાસ્પદ વર્તનનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂની ગેરકાયદેસર વેચાણ કરે છે, પરંતુ પોલીસ તેમને દબાવવાના બદલે હપ્તા લેવા જતી હોય છે। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદમાં એક હોટલ માલિક સાથે પોલીસ સ્ટાફના અયોગ્ય વર્તનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં પોલીસ સ્ટાફ દ્વારા હોટલ માલિકને અનુચિત રીતે વર્તનના લીધે ચર્ચાનો વિષય બન્યા છે। આ બાબતે લોકોમાં આરોપો ઉઠ્યા છે કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે, પરંતુ પોલીસ માત્ર હપ્તા લેવા જ જતી હોય તેવા દાવાઓ સામે આંગળી ઉઠી છે। પોલીસ અધિકારીઓએ આ આરોપો પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી આપી। વિડીયોના સંદર્ભમાં પોલીસ પ્રશાસન તરફથી પ્રતિક્રિયા જાહેર થઈ નથી, પરંતુ સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા આ બાબતે તપાસ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે। સુરતમાં મેટ્રોના કામને કારણે શહેરીજનોને અસુવિધા થઈ રહી છે। આ પરિસ્થિતિને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મેટ્રો ટીમને 4 દિવસમાં સમસ્યા હલ કરવાની આખરી ચેતવણી આપી છે। મેયરે કહ્યું કે જો તમે તાત્કાલિક કાર્યવાહી નહીં કરો અને લોકોને હેરાનગતિ થશે તો અમે સીએમઓ અને પીએમઓને ફરિયાદ કરીશું। સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રો કામગીરીએ શહેરીઓના જીવનને મુશ્કેલ બનાવી દીધું છે। રસ્તાઓ ખોદાયા, ટ્રાફિક જામ અને ધૂળના ગોટાએ લોકોને શ્વાસ લેવાની પણ તકલીફ કરી દીધી છે। આ સમસ્યા વચ્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મેટ્રો ટીમને 4 દિવસની અંદર સ્થિતિ સુધારવાની આખરી ચેતવણી આપી છે। મેયર દક્ષેશભાઈ માવાણીએ સ્પષ્ટ કર્યું, ફક્ત કાગળો પર જવાબદારી ટાળવાની રમત બંધ કરો। જો લોકોની તકલીફ દૂર ન થઈ તો અમે આ મામલો સીએમઓ અને પીએમઓ સુધી લઈ જઈશું। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મેટ્રો અધિકારીને ખુલ્લો ઠપકો આપતા કહ્યું, તમે પીએમઓના ડરથી કામ કરો છો પણ લોકોના દુઃખથી ડરતા નથી। હવે તમારા નંબરો સીધા શહેરીજનોને આપી દઈશું। મેટ્રો ટીમ તરફથી ઝડપી કામગીરીના વચનો આપવામાં આવ્યા છે, પણ શહેરીઓની ચિંતા સમજી શકાય તેવી છે। આખરે શહેરનો વિકાસ પણ થાય અને લોકોને વેદના ન થાય એ જ મુખ્ય મુદ્દો છે। लोग यहाँ पे बीमार पड़ रहे हैं, सब गिर रहे हैं, लोगों को यहाँ पे खड़े रहने की दिक्कत हो गई है। यहाँ पे लोग कितने गिर रहे हैं, परेशानी हो रही है, लोगों को लग रहा है। अभी देख रहे हो तुम यहाँ पे कितने मच्छर हो रहे हैं। ये प्रशासन क्या कर रहा है, एसएमसी क्या ध्यान दे रही है? जरा तो साफ सफाई रखो। अभी तो इतना अभी स्टार्ट 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપી દીધું છે। જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે। એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય। સુરત શહેરમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। સિવિલ 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામથી નાગરિકો હેરાન પરેશાન। મેટ્રો કામ વચ્ચે રસ્તાઓની બિસ્માર હાલત સામે જનરોષ ફેલાયો છે। સુરત શહેરમાં ખાડાઓની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। શહેરના મુખ્ય વિસ્તારોમાં ગણાતા સિવિલ 4 રસ્તા વિસ્તારમાં હાલ ખાડાઓના કારણે વાહન ચાલકોને ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે। સવારે કામ ધંધા અર્થે નીકળતા નાગરિકો ટ્રાફિક જામ અને ધીમી ગતિથી આગળ વધતી ટ્રાફિકમાં ફસાઈ જાય છે। મોટા મોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થાય છે અને વાહન ચાલકોમાં રોષની લાગણી ઊભી થઈ છે। અહીં એક તરફ મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ખાડાઓના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। યાત્રીઓ અને સ્થાનિક નાગરિકો રસ્તાઓની દયનીય સ્થિતિ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે।
સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે ધસી પડ્યો હતો. ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ અને 4-5 દુકાનો દબાઈ ગઈ. સદભાગ્યે રાત્રિના સમયે ઘટના બનતા જાનહાનિ ટળી હતી. સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રો કામગીરી દરમિયાન જમીન વાઇબ્રન્ટ થવાથી આ ઘટના બની હોઈ શકે. અધિકારીઓએ માહિતી ચકાસણી શરૂ કરી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી જર્જરિત મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે અચાનક ધસી પડ્યો. આ ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ નીચે ઢળી ગયો અને ગેલેરી નીચે આવેલી 4-5 દુકાનો પૂર્ણપણે દબાઈ ગઈ. સદભાગ્યે રાત્રિના સમયે દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક વ્યાપારીઓ અને રહેવાસીઓનો આરોપ છે કે નજીક ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જમીન ખૂબ વાઇબ્રન્ટ થતી હતી, જેના કારણે જૂની અને કમજોર ઇમારતોને નુકસાન થયું હોઈ શકે એમ દુકાન માલિકે કહ્યું. આ બિલ્ડિંગ વર્ષોથી જર્જરિત હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓએ ક્યારેય સલામતીની તપાસ ન હતી કરી. મેટ્રોની ખોદાઈથી ઇમારતોમાં ચીમડાટ શરૂ થઈ ગયો હતો. સુરતમાં હવે પાલતુ શ્વાન માટે પણ લાયસન્સ લેવું પડશે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે ફોર્મ બહાર પડાયું છે. સુરત અને અમદાવાદમાં શ્વાનના કરડવાના વધી રહેલા બનાવોને લઈ પાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ લેવાની ફરજ લાદવામાં આવી છે. શ્વાનના કરડવાના વધતા બનાવો, ખાસ કરીને સુરત અમદાવાદમાં બનેલા બનાવને ધ્યાને લઈ પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા લાયસન્સ ફોર્મ જારી કરવામાં આવ્યું છે. પાલિકા તંત્રે આ વિષયે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. લાયસન્સ વગર શ્વાન પાળનારો પર કાર્યવાહી, સારવાર અને રજિસ્ટ્રેશન ફરજિયાત, જાહેર સલામતી અને રોગ નિયંત્રણ ધ્યેય. સર, આપનું નામ, ડેઝિગ્નેશન? ડૉક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, એસએમસી. સાહેબ, ડોગના શ્વાનને જે લઈને એક લાયસન્સ માટેની પ્રક્રિયા છે, શું આખી પ્રક્રિયા છે, કઈ રીતે કામગીરી? જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે. એ જે 2008થી શરૂ છે, એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે. શું છે એમાં, કઈ રીતની પ્રક્રિયા છે આખી? છે લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ, અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ, અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ. સર, કેમ અચાનક જ અમલીકરણ ફરીથી શરૂ કર્યું? અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે, જેમાં એક નાની બાળકીનું મોત થયેલું છે રોટવીલર ડોગના કારણે, જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે. કઈ રીતે અરજીઓ સામે આવી છે અત્યારે? હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ. અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે, અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે. સર, કેટલો મહત્વનું રહેશે જેના આ લાયસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સમાં એપ્લાય થશે, અને આજુબાજુના રહીશોને અને સુરતમાં આરટીઓના રેટિયા તંત્રના કારભારથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં આરટીઓ કાર્યાલયના અકાર્ય ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમને કારણે નાગરિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ, પરમિટ જેવી સેવાઓ મેળવવા માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ સિસ્ટમ રેડિયાળ અને અસ્થિર હોવાના ફળ સ્વરૂપે અરજદારોને વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થવાની ઘટનાઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અરજદારનો આરોપ છે કે આરટીઓની વેબસાઇટ પર સમયસર અપોઇન્ટમેન્ટ બુક કરવા છતાં અચાનક તે કેન્સલ થઈ જાય છે અથવા સિસ્ટમ ડાઉન રહે છે. આથી તેમને આરટીઓ ઓફિસની ફેરી કરવી પડે છે, જ્યાં લાંબી લાઇન અને અવ્યવસ્થિત પ્રક્રિયાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે કામદારોની ગેરહાજરી અને ટેકનિકલ ખામીઓના કારણે તેમનો સમય અને પૈસાનો બગાડ થાય છે. નાગરિકોએ આરટીઓના અધિકારીઓ પર સુસંગતતા અને જવાબદારીનો અભાવ દર્શાવતા આક્ષેપો કર્યા છે. ફરિયાદો સાંભળવા અને સમસ્યાઓનું ઝડપથી નિવારણ કરવા માટે કોઈ પ્રભાવી પગલાં લેવાતા નથી. કેટલાક અરજદારોએ તો એવો પણ દાવો કર્યો છે કે અપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને દલાલોના માધ્યમથી જ ટાઈમ સ્લોટ મળી શકે છે. મારું નામ જીલ વિજયભાઈ ઘોણિયા છે. કેટલા વાગ્યાથી આવ્યો છો? શું તકલીફ પડી છે? હું સવારે 10 વાગ્યાથી આવ્યો છું અને
આવ્યો ત્યારે એવું હતું કે ત્યારે થોડી ઘણી લાઈન ચાલુ હતી, પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી, સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો. મારી ડેટ 23 તારીખ હતી, હું રોજને રોજ આવું છું અહીંયા અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે. શું કહેશો આરટીઓ તંત્રને? આરટીઓ તંત્રથી તો એવું કહેવા માંગુ છું કે સર્વર એ લોકો કરાવો એમ દર વખતે આપણે આવી રોજને રોજ સર્વર ડાઉન એવી રીતના બધી પ્રોબ્લેમ છે. સુરત પુણા પોલીસ સ્ટેશનની હદમાં ડુંબાલ ટ્રાન્સપોર્ટ પાસે ખુલ્લા પ્લોટમાં ચાલતા જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી અને 13 જુગારને ઝડપી પાડી કુલ ₹1,15,280નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં જુગાર સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ડુંબાલ ટ્રાન્સપોર્ટના ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સના એન્ટી ગેમ્બલિંગ સ્ક્વોડ દ્વારા રવિવારના રોજ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 13 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા, જ્યારે મુખ્ય આયોજક જીતુભાઈ મુકેશભાઈ રાવળ ફરાર થઈ ગયો. પોલીસે સ્થાનિક મિસિંગ ઇન્ફોર્મેશનના આધારે ડુંબાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન ખાતે રેડ કરી હતી, જ્યાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતી ટોળકીને ઝડપી પાડી આરોપીઓ પર જુગાર અધિનિયમ કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કલમ 112(2) મુજબ કેસ દાખલ કરાયો છે અને રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહન 1, ગાડી મળી કુલ ₹1,15,228નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.